हाय फ्रेंड्स, आ स्नाइडरनी O58 PLC है। आ जो पोर्ट है ने ए सर्वो माटे આપણે જ્યારે કેન 0 માં વાપરતા હોય એના માટે હોય છે। આ એસી ડ્રાઈવ માટે હોય છે કેન 1 અને આ એન્કોડરનો રેફરન્સ છે। જ્યારે આપણે એન્કોડર વાપરવું હોય તો આના પર વપરાય એમ, અને એના થ્રુ આ કોમ્યુનિકેશન છે। देखो आ HMI टू आ PLC નો કેબલ છે એ છે કોમ્યુનિકેશનનો છે। આ જે કોમ્યુનિકેશનનો છે એ કેબલ એના માટે છે, અને આ એક જે પિન લગાવી છે ને આ પિન લગાવી છે એ એસી ડ્રાઈવના કોમ્યુનિકેશન માટે છે। એટલે એને કેનમાં લેવા માટે આપણે કેન ટાપ એક મૂકવો પડે। જોવા રહ્યું કેન ટાપ, ઓકે, કેન ટાપ એના થ્રુ આપણી એસી ડ્રાઈવ છે, અમારી જૂની છે 3-1 એસી ડ્રાઈવ આ રીતે ચાલે। એના 3 વાયરો સપ્લાયના આવે અને 3 મોટરના આવે UVW, અને કેનમાં લીધી છે। ઓકે, કેનમાં લઈએ એટલે કોઈ કોમ્યુનિકેશન કે કોઈ હાર્ડ વાયરિંગ બીજું આવવાની જરૂર નથી, કેન જાતે લઈ લે છે। ઓકે, એના માટે છે। જો DTC છે એનો બી મારા એક પહેલાં વિડીયોમાં મૂકેલું છે, એનું પ્રોગ્રામિંગ કેવી રીતે થાય છે। આ એક સેન્સરનો વાયર છે જે હીટરની જોડેથી આવે છે, અને આ SSR પરથી વાયર આવે છે જે અહીંયાથી આપણે આપીએ છીએ। જે તમારા SSR છે એનાથી એનો પોઝિટિવ ના એનો નેગેટિવ જાય, અહીંયાથી આવ્યા પછી એનું આ જે કાર્ય છે એ પૂરું થાય છે। એ પ્રમાણે SSR છે, બરાબર। બહુ ઓલ્ડ જૂના જમાનાના SSR છે, નવા SSR તો અત્યારે યુનિસનના સરસ આવ્યા છે, પણ આ પ્રમાણે છે। થેન્ક યુ સો મચ।